અમદાવાદમાં 10 મુહર્રમ આશુરાના પવિત્ર અવસરે અમદાવાદના ઐતિહાસિક સિદ્દી સૈયદ મસ્જિદ, લાલ દરવાજા ખાતે અમદાવાદ તાજિયા કમિટીના આયોજન હેઠળ સર્વધર્મ સમભાવ, રાષ્ટ્રીય એકતા અને ભાઈચારાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, જગન્નાથ મંદિરના ટ્રસ્ટી શ્રી જા સાહેબ, કોંગ્રેસ પક્ષના જમાલપુર વિસ્તારના ધારાસભ્ય ઇમરા ખેડાવાલા, વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, અમદાવાદ તાજિયા કમિટીના પ્રમુખ પરવેઝ જેવી મોમીન, એડવોકેટ અનવરભાઈ શેખ, નૂરભાઈ શેખ તથા કમિટીના અન્ય હોદ્દેદારો અને સભ્યો તેમજ વિવિધ ધર્મોના આગેવાનો એક જ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ તાજિયા કમિટી દ્વારા તમામ મહાનુભાવોનું શાલ ઓઢાડી અને પુષ્પહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મીડિયા ક્ષેત્રના પત્રકારો, ફોટો વિડીયો જર્નાલિસ્ટો તથા અન્ય મીડિયા કર્મીઓના સમાજ પ્રત્યેના યોગદાનને બિરદાવતા મુહર્રમ કમિટી દ્વારા તેમને શાલ ઓઢાડી અને પુષ્પહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા તેમના કાર્યની પ્રશંસા સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ વર્ષે શહેરના 93 તાજિયા અને 20 અખાડાઓએ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ માહોલમાં જુલુસમાં ભાગ લીધો હતો. પરંપરા અનુસાર શ્રેષ્ઠ પ્રસ્તુતિ કરનાર 3 તાજિયા મંડળોને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય અનેક તાજિયા મંડળો અને અખાડાઓની ટીમોના સભ્યોને પણ મંચ પર આમંત્રિત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માનથી યુવાનો અને તાજિયા મંડળોમાં ઉત્સાહ અને નવી પ્રેરણાનો સંચાર થયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વધર્મના આગેવાનોએ દેશના દરેક નાગરિકને ધર્મ, જાતિ, ભાષા અને કોમના ભેદભાવ વિના પરસ્પર પ્રેમ, સન્માન અને ભાઈચારાથી જીવન જીવવા, એકબીજાના સુખ દુઃખમાં સહભાગી બનવા તેમજ જરૂરિયાતમંદોની મદદ માટે હંમેશા આગળ રહેવાનો સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિ, સર્વધર્મ સમભાવ, રાષ્ટ્રીય એકતા અને ભાઈચારાના પ્રેરણાદાયી સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. मंच पर विराजमान जगन्नाथ जी मंदिर के जगत गुरु श्री देवाचार्य जी महाराज, हमारे जमालपुर खड़िया के धारासभ्य इमरान भाई खेरावाला और इस पूरे ताजिया का आयोजन करने वाले आयोजन कमेटी के मुख्य अध्यक्ष श्री परवेज भाई मोमीन, तमाम कार्यकर्ताओं, हम लोग काफ़ी वर्षों से इस मंच पर यहाँ पर इकट्ठे होते हैं. हमारे अहमदाबाद में ताजिया और रथ यात्रा का बहुत ही महत्व होता है और दोनों ही त्यौहार हम पूरे समाज के लोग एक साथ मिलकर के मनाते हैं. हजरत साहब का यही पैगाम था कि समाज को सच्चाई के लिए है ना लड़ना चाहिए और सब समाज के हर व्यक्ति आपस में मिल करके रहे, एक दूसरे के साथ सद्भाव बना करके रखे तो हमारा समाज, हमारा देश बहुत ही आगे जाएगा. और हम लोग ये करते आ रहे हैं काफ़ी वर्षों से, लगभग मैं समझता हूँ 32-33 साल से तो मैं यहाँ पर आता हूँ और यही परंपरा चालू रहे ऐसी कामना मैं करता हूँ. हर आदमी एक दूसरे का सम्मान करे, सद्भावना रखे तो कहीं कोई दिक्कत नहीं होगी और पूरा समाज, पूरा राष्ट्र आगे बढ़ता जाएगा. इसी शुभकामना के साथ मैं मेरी वाणी को विराम देता हूं. भाई और आप सभी के लिए खूब भगवान जगन्नाथ जी का आशीर्वाद रहे. ऐसे ताजिया जुलूस के इस पावन अवसर पर हम सभी के लिए मंगल कामना करते हैं, शुभेच्छा व्यक्त करते हैं और ऐसे कौमी एकता के साथ, सद्भावना के साथ हर एक त्यौहार उत्सव सब मिलजुल कर बनाए और ऐसे आनंद से ऐसे उत्सवों की अपने परंपरा बनी रहे. इसी मंगल कामना के साथ सभी को जय जगन्नाथ.